મનીષાબેન, વ્યુઅર્સની ડિમાન્ડ છે કે આજે કેક શીખવવામાં આવે અને કેક તમારો ફેવરિટ સબ્જેક્ટ છે, બરાબર ને? તો કઈ કેક શીખવો છો અને શું ખાસ વાત છે એની? આજે જે બનાવવાના છે આપણે કેક, એનું ઈટી ટાઈમ કેટેગરીમાં આવે છે અને એનું નામ છે માવા કેક. જેવી રીતે માઇક્રોવેવ કે આવનમાં તો રેગ્યુલર કેક બનાવતા હોઈએ છીએ, પણ આજે હું કુકરમાં બનાવતા શીખવાડીશ કે ક્યારેય પણ તમે ક્યાંય પણ બનાવી શકો એ કેક. કુકરમાં કેક બને છે એટલે આઈ એમ શ્યોર કે એની જે રીત છે અને બનાવતી વખતે જે ધ્યાન રાખવાનું છે એ બધી ઇન્સ્ટ્રક્શન પણ ખૂબ જ જરૂરી હશે, જે તમે આપી જ દેશો. બરાબર. સામગ્રીમાં શું લઈએ છીએ? સામગ્રીમાં રૂટીન જે આપણે કેકના બેટર માટે બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ છે, કન્ડેન્સ મિલ્ક છે, મેંદો છે, બેકિંગ પાવડર, ખાવાનો સોડા છે, દૂધ છે અને માવા કેક બનાવીએ છીએ એટલે માવો. સમય કેટલો લાગશે આ કેક બનાવવામાં? કેકનું બેટર બનાવતા તો બહુ વાર નથી લાગતો, પણ બેક થતા માવા કેક છે ને એટલે નોર્મલ રૂટીન કેક કરતા એને વધારે સમય લાગે છે બેક કરતા. અચ્છા, બસ તો તમે શીખવી દો, ઇન્સ્ટ્રક્શન પણ આપતા જાઓ અને કુકરમાં કઈ રીતે કેક બને છે એ જોઈ લઈએ. જરૂર. સૌ પ્રથમ આપણે એક મિક્સિંગ બાઉલમાં 3.5 = 60 ગ્રામ બટર લેવાનું છે. ઓકે. 200 ગ્રામ કન્ડેન્સ મિલ્ક છે. 60 ગ્રામ બટર અને એની જોડે 200 ગ્રામ કન્ડેન્સ મિલ્ક. હા, આ બેવને પહેલા ફ્લફી કરી લેવાનું છે, બીટ કરીને. એકદમ ફાઇન લાઇટ થઈ જાય પછી 125 ગ્રામ મેંદો છે, એના અંદર 1/2 ટીસ્પૂન ખાવાનો સોડા અને 1 ટીસ્પૂન, આમાં છે ને માવા કેક બનાવીએ છીએ ને એટલે 1 ટીસ્પૂન એટલે થોડી હિપ કરીને, એટલે આમ થોડી છલકાયેલી. અચ્છા. આવી રીતે નોર્મલ જે લેવલ કરીને લઈએ ને એના કરતા આવી રીતે થોડીક છલકાયેલી 1 ટીસ્પૂન લેવાની છે. એ શું લીધું છે? બેકિંગ પાવડર. ઓકે, 1 ટીસ્પૂન કરતા થોડો વધારે. હવે આને ધીરે ધીરે આજે કન્ડેન્સ મિલ્ક અને બેટરમાં નાખીશું અને એને મિલ્કથી ડાયલ્યુટ કરશું. ઓકે. અગેન થોડું થોડું કરી અને એવી રીતે હું બેટર રેડી કરશું. થોડો થોડો મેંદો ઉમેરીએ છીએ અને સાથે સાથે જરૂર પૂરતું દૂધ ઉમેરતા જઈએ છીએ. બિલકુલ. આપ જોઈ શકો છો કે એક સ્મૂથ કન્સિસ્ટન્સી બની ગઈ છે. 125 ગ્રામ મેંદો પૂરેપૂરો ઉમેરી દીધો, ત્યાં સુધીમાં દૂધ લગભગ કેટલું જાય છે? ઘણી વખત છે ને લાઈક ઘણી વખત 60 ml જાય છે, ઘણી વખત 100 ml બી જાય છે. લોટની કન્સિસ્ટન્સી પર બી હોય છે. ઘણી વખત મેંદો છે ને બહુ જ એબ્ઝોર્બ કરે, ઘણી વખત ઓછું વોટર એબ્ઝોર્બ કરે અથવા મિલ્ક એબ્ઝોર્બ ઓછું કરે, તો અરાઉન્ડ અત્યારે 50 to 60 ml ગયું છે. બરાબર. એટલે દૂધનું કોઈ ચોક્કસ માપ યાદ રાખીને એને અનુસરવાનું નથી, પણ જરૂરી કન્સિસ્ટન્સી લાવવા માટે જેટલું પણ જરૂર છે એટલું દૂધ ઉમેરીએ. બિલકુલ. હંમેશા કંઈ પણ તમે બનાવો, જ્યારે બી કેક બનાવો ત્યારે ઓલવેઝ કન્સિસ્ટન્સીને યાદ રાખશો, કોઈ પણ વસ્તુ બગડશે નહીં. ઓકે. આપ જોઈ શકો છો આ નોર્મલ જે કેક કરતા થોડું થીક છે. જ્યારે પણ માવા કેક બનાવીએ ત્યારે ઓલવેઝ આવું થીક રાખવું જરૂરી છે. અચ્છા. આ બધી નાની નાની ટ્રિક્સ છે જે માવા કેકમાં યુઝ થાય છે. આપ જોઈ શકો છો કે એકદમ સોફ્ટ અને ફ્લફી થઈ ગયું છે. જ્યારે આવી કન્સિસ્ટન્સી મળે ત્યારે જ એના અંદર માવો એડ કરવાનો છે. ઓકે. જ્યારે પણ માવો આપણે એડ કરીએ ને ત્યારે ક્યારેય પણ બીટરથી બીટ નથી કરવાનો. ઓકે. જો આ બીટ કરશો તો એના અંદર રહેલું ઘી છે ને એ પણ બધું બહાર આવી જશે, તો બહુ ઓઇલી બની જશે. એટલા માટે ઓલવેઝ માવો સ્પેચ્યુલાથી મિક્સ કરી અને પછી જ માવો એડ કરવાનો. અચ્છા, એટલે જેટલું ફ્લફી કરવા માટે જરૂરી છે એટલું બીટ અને પહેલા જ કરી લઈએ છીએ અને ત્યારબાદ માવો એડ કરીએ છીએ. બિલકુલ. આ 60 grams = 3.5 tablespoon માવો છે, જેને હાથેથી મસળી લીધો છે. આવી રીતે હાથેથી જરા મસળી અને નાના નાના ગ્રેન્યુલ્સ બનાવી દીધા છે, એ એડ કરીએ. મોળો માવો છે. મોળો માવો છે.
માવા કેકની અંદર ઇલાયચી નાખેલો હોય તો એનો ટેસ્ટ બહુ સારો લાગે છે. ઓકે. તો 1 ટીસ્પૂન ઇલાયચી પાવડર અને એકદમ સોફ્ટ હાથે આને મિક્સ કરી લેવાનું છે. આપ જોઈ શકો છો કે એકદમ પોલા હાથે મિક્સ કરી ચૂક્યા છે. હવે આને બેક કરવા માટે મૂકીએ. આ એલ્યુમિનિયમનું વેસલ છે. એલ્યુમિનિયમના ટીનના અંદર બટર લગાડીને ઉપર ફ્લાર છાંટી દીધો છે, એને ડસ્ટિંગ કહેવાય છે. એમાં બેક કરવા માટે મૂકીએ. માવો હાથેથી મસળીને જ લીધો છે અને એ પછીથી એને બીટ પણ નથી કરતા. તો અત્યારે જે રીતે દેખાઈ રહ્યું છે બેટર, એવી રીતે દાણાદાર જ રાખવાનું છે? હા, રાખવાનું આવી રીતે જ છે, પણ બેક થઈ ગયા બાદ માવો શેકાઈ અને કેક સાથે એકદમ બ્લેન્ડ થઈ જશે. અચ્છા. ખબર બી નહીં પડે કે અંદર માવો એડ કર્યું છે. ઓકે, એટલે અત્યારે એને વધારે મિક્સ કરવાની કે દાણેદાર કેમ છે એવી ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. બિલકુલ જરૂરત નથી. હવે આને સ્પેચ્યુલાથી જ હાથેથી ફેલાવી દેશું. સમતળ કરી લઈએ છીએ. હાજી. અને જેવી રીતે કે આ ટી ટાઈમ કેક છે, ટી ટાઈમ કેક ડ્રાયફ્રૂટ વગર તો કલ્પના ન જ કરી શકાય. રાઈટ. તો એટલે આ બદામ અને પિસ્તાના કાપ છે. આ ધીસ ઇઝ 100% ઓપ્શનલ. આપણે નાખવા હોય તો નાખો, અધરવાઇઝ નહીં નાખશો તો બી ચાલશે. ઓકે. તો એ ઉપર છાંટી દઈએ. કેટલા લઈએ છે? સાચી કહીએ તો 2 ટેબલ સ્પૂન એટલે એટલું નાખશો તો ટેસ્ટ સારો લાગશે. ઓકે. અધરવાઇઝ ન ભાવતા હોય તો આપ ન નાખો તો પણ ચાલશે. એક સરસ આખું લેયર કરી દઈએ છે. હાજી. એક બાઇટમાં વ્યવસ્થિત ડ્રાયફ્રૂટ આવવું જોઈએ. અને પછી છે ને એકદમ આમ હાથને ઊંધો રાખીને જસ્ટ એને આમ હલકા હાથે ઉપર પ્રેસ કરી લેવાનું છે. ઓકે. આમ કરવાથી એકદમ ફાઇન ચોંટી જશે. અચ્છા, બેટરની સાથે ડ્રાયફ્રૂટ ચોંટી જશે. હાજી. કેકનું બેટર રેડી છે બેક કરવા માટે. કુકરમાં બેક કરવા માટે મૂકીએ છે, એટલે હવે શું કરીએ છીએ મારે ખાસ જોવું છે. જરૂરથી. સૌથી પહેલા તો ગેસ ઓન કરી દઈએ. હા. મીડિયમ ગેસ ઉપર રાખવાનું છે. અને બેકિંગનો સૌથી ઇમ્પોર્ટન્ટ નિયમ, કુકર એલ્યુમિનિયમ હોવું જોઈએ. સ્ટીલ અને આપણે જે નોનસ્ટિક ને બધા યુઝ કરે છે નહીં ચાલે. એલ્યુમિનિયમના કુકરની અંદર તમારે સીટી કાઢી નાખવાની છે. અને અંદર એક નાનકડું સ્ટેન્ડ અથવા સ્ટેન્ડ ઘણી વખત ના હોય આપણા પાસે તો નાનકડી વાડકી એને ઊંધું મૂકી દો તો બી ચાલશે. એટલે કે આપણે કેક જ્યારે પણ મૂકી ત્યારે એને કુકરની તળિયાથી એને હાઈટ મળવી જોઈએ. બરાબર. એ થયા બાદ 10 થી 12 મિનિટ એને મીડિયમ ગેસ ઉપર પ્રીહીટ કરવાનું છે. ઓકે. પ્રીહીટ થઈ ગયા બાદ કેકનું આપણે આ જે ટીન છે અંદર મૂકી દઈશું અને ગેસ એકદમ સ્લો કરી દઈશું. અને પછી એટલીસ્ટ આ કેકમાં જ્યારે ખુશ્બુ બહુ જ આવવા લાગે કે એટલી બધી શેકાઈ જાય પછી એટલી સુંદર ખુશ્બુ આવે છે, લગભગ 40 મિનિટ થાય જ છે. જ્યાં સુધી એટલી બધી સરસ ખુશ્બુ ના આવે ત્યાં સુધી કુકરનું ઢાંકણું ખોલવાનું નથી. અચ્છા, એટલે અત્યારે કુકર પ્રીહીટ થઈ રહ્યું છે. બિલકુલ. કુકર પ્રીહીટ થઈ ગયું છે. બેટર મૂકી દઈએ. હા. આપ જોઈ શકો છો આટલી હાઈટ હોવી જરૂરી છે. અને પછી કુકરનું ઢાંકણું આમ ઊંધું મૂકી દેવાનું છે. અચ્છા, પેક નથી કરવાનું? ના, પેક નથી કરવાનું, કારણ સાઈડમાંથી જ્યાં એરને જરૂરત લાગશે ત્યાંથી એર પોતાની રીતે નીકળી જશે. અચ્છા, ઊંધું ઢાંકીએ છીએ અને વિસલ કાઢીને આ જ રીતે એને રહેવા દઈએ છીએ. બિલકુલ. જ્યારે માઇક્રોવેવ કે ઓટીજીમાં કેક બનતી હોય છે અને આ રીતે કુકરમાં બનતી હોય છે, તે બંનેમાં રિઝલ્ટમાં કોઈ ફરક પડે છે કે? તને સાચું કહું ને તો લાઈક મને પોતાને કુકરની કેક બહુ ભાવે છે. ટેસ્ટ એનો બહુ જ અલગ લાગે છે. અને એનો કલર ઓફકોર્સ ડાર્ક હોય છે. માઇક્રોવેવ અને ઓવનમાં કલર લાઇટ મળે છે, આમાં ડાર્ક મળે છે, પણ જે કુકરમાં કેક બનતી હોય ખાવાની મજા જ અલગ છે. અચ્છા, અને ખાસું ઈઝી પણ થઈ જાય કે જેના ઘરમાં ઓવન કે માઇક્રોવેવ ન હોય એ લોકો પણ કુકરમાં ઈઝીલી બનાવી શકે. આરામથી બનાવી શકે. કેક બેક થઈ ગઈ છે. આને અનમોલ્ડ કરી લીધી છે, ઠંડી પણ કરી લીધી છે. હવે તને એક વસ્તુ બતાવું કે જે પણ માવા કેક હશે ને ઓલવેઝ આવી રીતે વચમાંથી બેસી જશે. અચ્છા. બીકોઝ માવો બહુ હેવી છે. બરાબર. તો એ ઓલવેઝ વચમાંથી આવી રીતે જ્યારે બી બેસી જાય ત્યારે સમજવાનું કે માવો ફ્રેશ છે. અચ્છા. જયારે ફ્રેશ માવો હોય ને તો જ વચમાંથી બેસશે, નહીં તો નહીં બેસે. અચ્છા, એટલે વચ્ચેથી બેસી જાય તો એ શેપની ચિંતા કરવાની જરૂર નથી, એ ઉલટાની સારી સાઇન છે. સારી સાઇન છે. ઓકે, કટ કરી લઈએ. હા. કલર બહુ જ ફાઇન આવી ગયો છે. કુકરની છે ને.
સર્વ કરીએ. તૈયાર છે નાના મોટા બધાને જ ભાવતી ટી ટાઈમ કેટેગરીની માવા કેક, જે કુકરમાં બનાવી છે. બિલકુલ. માવા કેક બનાવવા માટે જોઈશે બટર 60 ગ્રામ, કન્ડેન્સ મિલ્ક 200 ગ્રામ, મેંદો 125 ગ્રામ, ફ્રૂટ સોલ્ટ અડધો ટીસ્પૂન, બેકિંગ પાવડર 1 ટીસ્પૂન, દૂધ 50 થી 60 મિલીલીટર, મસળેલો મોળો માવો 60 ગ્રામ, ઇલાયચી પાવડર 1 ટીસ્પૂન, બદામ અને પિસ્તાની કતરણ 2 ટેબલસ્પૂન. માવા કેક બનાવવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ એક બાઉલમાં બટર અને કન્ડેન્સ મિલ્ક લઈને બીટ કરી દો. હવે મેંદો, ફ્રૂટ સોલ્ટ અને બેકિંગ પાવડર લઈ બટરના મિશ્રણમાં ઉમેરી દૂધ ઉમેરી બીટ કરો. વારાફરતી મેંદાનું મિશ્રણ અને દૂધ ઉમેરી મિશ્રણ તૈયાર કરો. હવે તેમાં મસળેલો મોળો માવો, ઇલાયચી પાવડર ઉમેરી મિક્સ કરો. ગ્રીસ કરીને ડસ્ટિંગ કરેલા એલ્યુમિનિયમના ટીનમાં આ મિશ્રણને લઈને સેટ કરો. તેના પર બદામ અને પિસ્તાની કતરણ ભભરાવી ઊંધા હાથે પ્રેસ કરો. વિસલ કાઢેલા એલ્યુમિનિયમના કુકરને પ્રીહીટ કરો. તેમાં સ્ટેન્ડ મૂકીને આ ટીન મૂકીને ઢાંકણને ઊંધું ઢાંકો. બેક થઈ જાય પછી ઠંડી કરીને અનમોલ્ડ કરીને સર્વિંગ ડિશમાં કટ કરી સર્વ કરો. હવે સ્પેશિયલ વીક રેસીપી શીખવા માટે ઉતાવળા થાવ છો ને? હમણાં જ શીખવાડી દઈએ, પણ એ પહેલા સમય છે વિરામ લેવાનો. તો મળીએ છીએ બ્રેક બાદ. પહેલી જ બ્રેડ આજે શીખવાડીએ છીએ આ અઠવાડિયાની, અને એ એકદમ ઇઝી હોય અને ઇન્સ્ટન્ટ બ્રેડ હોય એટલે જુદી જુદી બ્રેડ શીખવાનો ઉત્સાહ પણ વધી જશે બધાનો. બિલકુલ.